અંતઃકરણના 4 ભાગ પૈકી ચિત્તની પ્રવણતાની આજ્ઞા શ્રી આચાર્યચરણ કરી રહ્યા છે. તો બાકીના 3 કરણ અહંકાર, બુદ્ધિ, મનની પ્રવણતાનું શું? અંતઃકરણ શુદ્ધ કેવી રીતે થાય? દયારામભાઈ કહે છે કે હરિ મારું અંતર શુદ્ધ કરો. અંતઃકરણ પેલા આપણે વાત થઈ 4, એની વૃત્તિઓ 4 છે. અંતઃકરણની 4 વૃત્તિઓ છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ચિત્ત જે છે સૌથી સૂક્ષ્મ છે, સૌથી અંદર રહેલી વૃત્તિ છે, એ ચિત્ત છે. એટલે સૂક્ષ્મ વૃત્તિ છે અંતઃકરણની ચિત્ત, સૌથી સૂક્ષ્મ. મન જે છે એ ચલાયમાન છે, એટલે એક વિષયમાંથી બીજે વિષયમાં મન એ ફરે, એ મનનું એ કાર્ય છે. એકબીજામાં ફરવું, ભટકવું. એટલે કે સંકલ્પ, વિકલ્પ બધા મનમાં પહેલા ઉત્પન્ન થાય. પછી બુદ્ધિ જે છે એમાં નિશ્ચયાત્મક જે વૃત્તિ જે છે એ બુદ્ધિ છે. શું સારું ખોટું બધા પરિણામ વગેરેનો નિશ્ચય બુદ્ધિમાં થાય. અને અહંકારથી હું કરું છું એ કર્તૃત્વનું ભાન એ અહંકાર છે. હું કરી રહ્યો, આ કાર્ય હવે હું કરી રહ્યો છું, એ કાર્યાન્વિત થવું, એક્શનમાં આવવું એ અહંકાર છે. હું કરી રહ્યો છું એવું ભાન થવું એ અહંકાર નામની અંતઃકરણની વૃત્તિ થઈ. ચિત્ત શું આવ્યું? એકદમ સૂક્ષ્મ, સૌથી અંદર રહેલી એ ચિત્ત જે છે એ સૌથી અંદર રહેલી વૃત્તિ, સૂક્ષ્મ વૃત્તિ જે છે એ ચિત્ત છે. એટલે જે કાંઈ પણ બધું થાય એ સંસ્કાર રૂપે એ ચિત્તની અંદર સંગ્રહિત થાય, બધું ચિત્તમાં સંગ્રહિત થાય. અને જે ચિત્તમાં જે વસ્તુ પહોંચી ગઈ એ પછી બધામાં આવી જશે. એટલે છેલ્લામાં છેલ્લું જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જેમ કે 4 ભાગ હોય આ રીતે, એમાં પહેલામાં પહોંચ્યા, બીજામાં પહોંચ્યા, ત્રીજામાં પહોંચ્યા, પણ છેલ્લે પહોંચી ગયા એટલે તમે 4માં પહોંચી ગયા, એકદમ અંદરની સાઈડ. એટલે જે સૌથી સૂક્ષ્મ વૃત્તિ જે છે એ ચિત્ત કહેવાય છે અંતઃકરણની. એ સ્ટોરેજનું બધું સ્ટોર થયા કરે, ચિત્તમાં બધું સંગ્રહ થયા કરે. અને એમાંથી જે બહાર આવે એ બધે બહાર આવી જાય. મન તો આજે અહીંયા આવ્યું કે અહીં ગયું, પણ ચિત્તમાં બધું જ સંગ્રહ થાય. એટલે સંગ્રહ હોય પણ એમાંથી જ્યારે બહાર આવે, એમાં જે રહેલી વસ્તુ જ્યારે બહાર આવે એ બધે વ્યાપી જાય છે ખરી, પણ સૂક્ષ્મ રીતે રહેલી વૃત્તિ અંતઃકરણની એ ચિત્ત છે. એટલે ચેતસ તત્પ્રવણમ. ચિત્ત જો ઠાકોરજીમાં પરોવાઈ ગયું તો મન, બુદ્ધિ, અહંકાર બધું જ પરોવાઈ જશે, બધી ઇન્દ્રિયો પણ પરોવાઈ જશે. માનસીનો અર્થ ખાલી મનમાં જ નથી, પણ ચેતસ તત્પ્રવણમ. ચિત્ત ભગવાનમાં એવું પ્રવણ થઈ જવું કે પછી મન પણ ક્યાંય નહીં જઈ શકે, પછી ક્યાંય ભટકશે નહીં, એમાં ને એમાં રમણ કરશે. મન ત્યાં જ જશે પાછું, ચિત્તમાં પહોંચી ગયેલી વસ્તુ છે. જો ચિત્ત પ્રવણ થઈ ગયું તો પછી મન પણ એમાં લાગેલું રહેશે, બુદ્ધિ પણ એમાં લાગેલી રહેશે, અહંકાર પણ એમાં લાગેલો રહેશે, સર્વ ઇન્દ્રિયો પણ એમાં લાગેલી રહેશે. એટલે માનસી જે છે એ અંતઃકરણ, ઇન્દ્રિયો, દેહ બધાની ભગવત પ્રવણતા જ છે. ચિત્તની ભગવત પ્રવણતા એટલે બધાના બધું જ ભગવાનમાં જોડાયેલું છે. એ અવસ્થાએ માનસી સા પરામતા. જરાય વ્યવધાન પછી ઉત્પન્ન થઈ શકે જ નહીં. પ્રભુમાં એ જે રીતે એક દોરો એ મોતી વગેરેમાં પોરવાઈ જાય, પોરવાઈ ગયા પછી એ બંને એકમેક થઈ જાય. મેરો મન ઓર વાઢ હોટાસો એક મેક કરસાયનો. ઠાકુરજીમાં ને અમારું મન એવી રીતે જોડાઈ ગયું કે હવે દાળ ને સખડી અલગ છે, આપણે એને સાનવું કહે છે, બે મિલાવીએ છીએ, ઠાકુરજીને આગળ કોર સાનીએ છીએ, પછી જુદા ન પાડી શકાય. એ પછી એને જુદા પાડવો સંભવ નથી. એ દાળ સખડી એ મિલાવી દીધા. એટલે મેરો મન ઓર વા ઢોટાસો એક મેઘ કરસાન. આ માનસી સા પરામતા ચેતસ તત્પ્રવણ. ચિત્તમાં રહેલું છે. એટલે છેલ્લામાં છેલ્લી જે સૂક્ષ્મ વૃત્તિ છે ત્યાં સુધી પહોંચી ગયું. અને અહીંયા જે વસ્તુ સ્થિર થઈ ગઈ, એ જો પ્રવણ થઈ ગયું ભગવાનની અંદર, તો મન, બુદ્ધિ, અહંકાર, ઇન્દ્રિયો બધું જ ભગવાનની અંદર પ્રવણ થયેલું રહેશે. ભગવાનથી અલગ થઈ શકશે નહીં, પ્રભુથી અલગ થઈ શકશે નહીં. એટલે મહાપ્રભુજી કહે છે કે
બસ ત્યાં એને જ જો વશ કરી લેવામાં આવે તો પછી બાકી બધું વશ થયેલું છે. મોટી મોટી લડાઈઓ થાય તો એમાં રાજાને એકવાર કેદ કરી લેવામાં આવે કે રાજા જો પકડાઈ ગયો પછી સૈનિકો બધું એ હારી ગયેલા જ છે. રાજાને જ પકડી લીધો, રાજાને પકડીને એનું અપહરણ કરી લીધું ને એને પેલા એને જ પરાસ્ત કરી દીધો તો પછી સૈનિકો સૈન્ય એનું રાજ્ય બધું પૂરું થઈ ગયું, બધું એના વશમાં આવી ગયું. એવી રીતે ચિત્ત જે છે એ સૌથી સૂક્ષ્મ એ અંતઃકરણની વૃત્તિ ત્યાં સુધી જો કૃષ્ણ પહોંચી જાય અને એ પાછું ચિત્ત કૃષ્ણમાં જ લાગેલું રહે તો પછી મનને આપોઆપ લાગવું પડશે, બુદ્ધિને આપોઆપ લાગવું પડશે. એટલે મહાપ્રભુ કહે ચેતસ તત્પ્રણો, અને એ પાછી આપણી આ ગ્રહ સેવારૂપ તનુવિતજાથી એ સિદ્ધિ પ્રાપ્ત થાય, બીજા કોઈ ઉપાયથી નહીં. કારણ કે એના સિવાય ક્યાંય મન ભટકવું જ નથી. આપણે એની શરૂઆત જ ત્યાંથી કરીએ છીએ કે બધેથી ચિત્ત હટાવી મારા પ્રભુની સેવા કરું, આ મારો ઠાકોર, આમાં બધું આવી ગયું, મારું સર્વસ્વ છે. મહાપ્રભુજી પેલા આપણને જ કીધું કે મારું સર્વસ્વ હું તમને આપું છું. એટલે સર્વસ્વ એટલે હવે આમાં વળગીને રહેવાનું છે. જો એ શરૂઆત કરીએ અને એ વસ્તુ ધીરે ધીરે કરતા ચિત્તમાં પહોંચી જાય, બસ માનસી સા પરામતા, પછી કૃષ્ણથી બહાર જવાય જ નહીં. તો જેવી રીતે કુમનદાસજી ને પરદેશમાં લઈ ગયા, થોડેક દૂર ગયા, જે રાજભોગથી ઉત્થાપન સુધીનો સમય પણ નથી થયો તો પણ કહે છે કેતેક દિન બીતેજુ બીનું દેખે, કેટલા દિવસો થઈ ગયા આપનું દર્શન નથી કર્યા. તો એવી અવસ્થા એ માનસી સા પરામતા, એવું ચિત્તમાં લાગ્યું છે કે દૂર જઈ શકાય જ નહીં, પછી જવું સંભવ નથી, એનાથી દૂર જવું. પછી શરૂઆત ક્યાં થાય? શરૂઆત સાચી કરો તો, શરૂઆત તમે સાચી કરો તો તમારું પણ આપણું પણ બધાનું ચિત્ત એવું થઈ શકે કે આપણે એનાથી બહાર નીકળી શકીએ નહીં. તો આપણી શરૂઆત મહાપ્રભુજી કરાવે છે કે મેરો સર્વસ્વ દે તો આ મારું સર્વસ્વ તમને આપું છું, બસ આનાથી વિજય કાંઈ નથી એમ માનીને સર્વસ્વ જાણીને બસ એના ચરણાવીને પકડીને રહો તો પછી તમે માનસીના પથ ઉપર તો આવી ગયા, યોગ્ય લાઈન ઉપર આવી ગયા, હવે ચાલવાનું. પણ યોગ્ય લાઈન જ નથી હજી આવી, ક્યાં રસ્તે જવું, 4-5 રસ્તા છે એમાંથી ક્યાં રસ્તે જવું એ હજી દિશા બરાબર નથી આપણી, ત્યાં સુધી આપણે એ પથ ઉપર નથી આવ્યા. એટલે તનુવિતજાએ પણ એક પ્રકાર પોતાનું તન અને પોતાના વિત્તથી સ્વગ્રહની અંદર સેવા કરવી એ માનસીમાં જ પ્રવેશ થઈને શરૂઆત છે, એમાં જ પ્રવેશ થઈ ગયા છે. આપણે હવે આગળ વધવાનું છે, એટલું પ્રવેશ તો થઈ જ ગયા, ફલની અંદર પ્રવેશ થયા. છેલ્લે આપણે આપણા સમર્પણ વિષયમાં પણ એ જ લેશું કે સેવા ફલની અંદર એમ કીધું છે કે સમર્પિત જીવન એ જ ફલનો ભાગ જ છે, મુખ્ય ફલમાં પ્રવેશ થઈ ગયો. જે પ્રભુને સમર્પિત થયો એ માને છે કે ફલ હજી બાકી છે, પણ ફલમાં પ્રવિષ્ટ થઈ ગયો, એટલી મહત્તા છે આ ભગવત સમર્પિત જીવનની. પણ મૂલ્ય ન હોય એટલે તાહી કે હાથ નિર્મોલ નખ દીજીએ જો નીચે કરી પરખી જાને, આને ઓળખીને જાણે એને આ નખ દેવાય. એટલે ઠાકોર પધરાવતા વિચાર કરીએ બહુ. એટલે મહાપ્રભુજી કહે છે પેલા શાસ્ત્ર જાણીને કંઈક તૈયાર થાઓ, શાસ્ત્રમાં અવગત્ય, પછી સેવા કરો. એમને સેવા કરવા પ્રવૃત્ત થઈ જશો તો તમે એનું મહત્વ નહીં સમજો. તાઈ કે હાથ નિર્મોલ નખ દીજીએ જો નીચે કરી પરખી જાને, એને બરાબર ઓળખીને જાણે. ઓળખાય ક્યાંથી? શાસ્ત્રથી. શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્ર એટલે બીજું કંઈ વિશેષ ન જોવે, પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, બીજા વિશેષ ગ્રંથો ન જોવે તો પુષ્ટિ માર્ગીઓ માટે આવશ્યક છે 16 ગ્રંથ અને નિબંધ. આ બે તત્વાર્થીપ નિબંધ અને 16 ગ્રંથો, આટલું તો અત્યંત આવશ્યક છે. એને 16 ગ્રંથ પછીનો તબક્કો જે છે નિબંધ, એ તત્વાર્થીપ નિબંધ, આટલું તો કમસે કમ એને શાસ્ત્ર જાણવું જોઈએ. એટલે કે એટલો નિશ્ચય થવો જોઈએ કે જે મહાપ્રભુજી બતાવી દીધું છે બધું શાસ્ત્રનો નિચોડ એની અંદર આપી દીધો છે, એટલું તો કમસે કમ શાસ્ત્ર જોવું જરૂરી છે. તો શું થશે કે એની મહત્તાનો ખ્યાલ આવશે કે શું બિરાજી રહ્યા છે, કેની સેવા કરી રહ્યા છે. અને આપણે ફલમાં અંદર છીએ તો આપણે એમ કે છે મને ફલ બાકી છે, પણ ફલમાં પ્રવિષ્ટ થઈ ગયા, તમે ભગવત સમર્પિત થયા, એ મુખ્ય ફલનો ભાગ છે. એટલે કે એનો તમે એમાં પ્રવેશ કરી દીધો છે, સંપૂર્ણ રીતે મેળવવાનું બાકી છે, પણ એની અંદર પ્રવેશ થઈ ગઈ કે ઓછી વસ્તુ થોડી છે. ત્યાં સુધી પહોંચી જવું કંઈ સહેલી વાત થોડી છે. એ પહોંચાઈ ગયું, ત્યાં અનાયાસે પહોંચાઈ ગયું તો આપણે દુઃખી ને દુઃખી. જ્ઞાન નથી એટલે કે હજી આપણે તો ફલ બાકી છે, ફલ તો કંઈક બીજું પ્રાપ્ત થતું હશે. આ બધી વાત છે. એટલે ફલમાં પ્રવેશ છે સમર્પિત જીવન એ. એટલે અહીં મહાપ્રભુજી એટલે આજ્ઞા કરે છે કે ચિત્તની પ્રવણતા થઈ ગઈ તો બધી પ્રવણતા આપોઆપ થઈ જશે. એટલે ચિત્તમાં જો જે વસ્તુ પહોંચી ગઈ તો એ અવશ્ય એ અંતઃકરણ બધામાં વ્યાપ્ત થઈ જશે. ઇન્દ્રિયો પાછી એને આધીન છે,
એમાં બધી વ્યાપ્ત થઈ જશે. પછી બધી જ ઇન્દ્રિયો જે છે ભગવદ અનુભવ જ કરશે, એના સિવાયનો બીજો કોઈ અનુભવ કરશે નહીં, એવી ઇન્દ્રિયો થઈ જશે. અંતઃકરણ શુદ્ધ કેવી રીતે થાય? બસ આ રીતે થાય જે આપણે કરી રહ્યા છીએ, જે આપણે કરી રહ્યા છીએ સેવા અને કથા. એના એ કરતા કરતા જ્યારે ભગવત સ્વાનુભાવ થવા માંડશે, ભગવદ અનુભવ થવા માંડશે, તો અંતઃકરણ શુદ્ધિ ક્યાં જશે? આપોઆપ થઈ જશે. એની માટેનો કોઈ ઉપાય નથી કરવાનો. અંતઃકરણને ચોખ્ખું રાખવા માટે કોઈ ઉપાય નથી કરવાનો. ભક્તિ વધે એવો ઉપાય કરશો એટલે બધા દર્દ આપોઆપ સમી જશે. ભક્તિ વધશે તો અંતઃકરણે શુદ્ધ થઈ જશે, બધી શુદ્ધિ આપોઆપ પ્રકટ થઈ જશે. એટલે આપણે મહાપ્રભુ કહે છે કે મૂળમાં વાત કરો કે આ ચિકિત્સા એવી છે કે આ કરશો એટલે બીજા રોગો આપોઆપ પછી ઉત્પન્ન જ નહીં થાય, ઉત્પન્ન થતા બંધ થઈ જશે. એટલે આપણો માર્ગની અંદર અંતઃકરણ શુદ્ધિ માટેનું કોઈ અલગ સાધન, આ શુદ્ધિ માટેનું અલગ સાધન, દોષ નિવૃત્તિનું અલગ સાધન, એવું કંઈ નથી. બસ મહાપ્રભુજી કહે છે સમર્પિત થઈ સેવા કરો, કથા કરો, બસ. ભક્તિ વધશે તો અંતઃકરણ શુદ્ધ થવાના રહેશે નહીં. ભક્તિ વધારવાનો ઉપાય કરીએ, બસ મહાપ્રભુજી જે બતાવ્યું છે આપણને સેવા કથા એ કરતા રહીએ, બસ અંતઃકરણ આપોઆપ ક્યારે શુદ્ધ થઈ જશે ખબર પણ નહીં પડે. કારણ મહાપ્રભુજી કહે છે જેમ જેમ સેવા કથારૂપ સાધનમાં નિષ્ઠા થતી જશે, આગળ વધતા જશો, એમ એમ પ્રભુનો આવેશ થતો જશે. હવે પ્રભુ વધારે પછી અંતઃકરણ શુદ્ધ ન થાય તો શું થાય? પ્રભુનો આવેશ થતો જશે. પછી ઊંધી વાત લાગે છે એ હવે સીધી લાગવા મળશે કે નહીં આ સાચી છે, સાચી છે. બધાએ ઊંધી લાગશે એ સાચી જ લાગે, આ ઊંધું નથી, આ સાચું છે, સીધું છે. અત્યારે કદાચ ઘણાને લાગતું હોય પણ તોય રહેવું ખરું, કાંઈ નુકસાન નથી, પૈસા લેવાતા નથી, ફાળો લેવાતો નથી, ભેટ માંગવાની નથી, ફાળો કરવા આવવાનું નથી, ચરણસ્પર્શમાં 5 રૂપિયા કાઢવાનું નથી, ખાલી 2-3 કલાક બેસવાનો છે. ફાયદો થાય તો ઠીક છે, ન થાય તો કાંઈ નહીં, મનોરથ તૈયાર જ છે. એટલે આવો બેસો, કાંઈ વાંધો નથી, કાંઈ આમાં કોઈ જાતનું નથી. ચણપોષના 5 રૂપિયા ધરવા પડે એ નહીં. હજી આવક જાવક પણ જે કાંઈ ખર્ચો થાય હોય એ વ્યવસ્થા નથી કરી કે રોજ પધરાવા જાય ગાડી, એના સિવાય કંઈ ખર્ચો નથી. આમાં શું ખર્ચો છે? ફાળો નહીં માંગવામાં આવે, ભેટ લખાવો એમ કહેવામાં નહીં આવે, ઉલટાનું કાંઈક વધાવી દેશું. કોઈ વૈષ્ણવ તૈયાર થાય છે, વૈષ્ણવ તરફથી જ પ્રસાદ આપીએ છીએ, પુસ્તકો, એ પ્રસાદ છે. એ પ્રસાદ લેશો, બુદ્ધિ સુધી જશે, અંતઃકરણ સુધી જશે, અને પછી આનંદ આનંદનો અનુભવ થવા માંડશે. ન થાય તો કોઈ ચિંતાની વાત નથી, કાંઈ જવાનું તો નથી. 2-3 કલાક ખાલી સાંભળવું પડે કટુવાણી, એટલું જ. પણ સાંભળતા સાંભળતા કંઈક સંગ થઈ જાય અને સીધું લાગવા માંડે તો પછી કદાચ લાગવા માંડે, ઘણા બેઠા બેઠતા લાગવા માંડે. એવું મને અનુભવ છે કે એક અમારા જે અમારી ઉપર કૃપા, અમારા ગોસ્વામી બાળકો જે અમારાથી મોટા હોય એની કૃપા બહુ હોય, તે કે જાઓ પ્રવચન બેસો, શું કહે છે સાંભળો બરાબર. એટલે મેં કીધું હવે એટલો પરિશ્રમ લેવાની જરૂર નથી, રેકોર્ડિંગ તૈયાર જ હોય છે, 5-10 રૂપિયામાં સીડી મળી જાય. છતાં એના ખાસ ખાસ માણસો કે શું થાય છે, જાઓ, કોણ કોણ આવે છે, કોણ કરે છે, આવીને બેસતા. ભાઈ મને ખબર હતી કે હા રેકોર્ડિંગ છે, આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે, કાંઈ ભલે આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવે સાંભળવા આવતા. 1-2 વખત આવ્યા, વધારે નથી આવ્યા. પછી હવે અહીંયા ગામમાં બેઠકજી છે, તો બેઠકજીમાં એક દિવસ ત્યાં તપેલી કરી હતી, રોકાણો તો ત્યાં આવ્યા. તો મેં કીધું વૈષ્ણવ 30-35 જણા હતા, એ લોકો અહીંયા આવીને ઊભા રહી ગયા બધા. મેં કીધું આવો, અહીંયા 30-35 વૈષ્ણવ ઠાકોરજી પ્રસાદ લેશે અને અમને આ લાભ મેળવ્યો આજ ભીતર કરવાનો. મેં કીધું આ અમારું પોતાનું ભીતર છે, 2 જણાનું ભીતર છે. 30-35 ઠાકોરજી પછી આપણે મહાપ્રભુજીને ધરાવી, મહાપ્રભુજીમાં મજાથી ચાલે નહીં. પછી આજે અમે લાભ લીધો છે તો તમે પણ રોકાઈ જાજો 2-3 વધારે. અને તમે પાછા સમર્પિત વૈષ્ણવ છો, તમે એમ કરજો કે ભોગ સરી જાય ને બધાને તમે ધરી દેજો. મફતમાં આપણને આનંદથી મળ્યા, ઈ થશે તમને ન ચાલે ને, તમે બધાને હાથ ધરી દેજો. મેં 2-3 આપણે કે તો આનંદની વાત છે, તમે ચાલો સેવા કરો. હતા રેકોર્ડર, શું થાય છે, શું કરે છે, બધું જોવા માટે આવ્યા હતા. મેં ચાલો તમે પ્રસાદ લેજો, આ બધા વૈષ્ણવને ધરી દેજો, કારણ કે 30-35નું આ બધું છે, એટલા વૈષ્ણવનું પરિકર છે, તમે ધરવા લાગજો. તમે ધરો તો આ બધા લઈ શકે, એ ધરે તમે ન લઈ શકો. પાછા ધરો, ધરવા માંડ્યા, સેવા કરવા માંડ્યા. પછી 2-3 વખત અહીંયા પછી પ્રવચનમાં બેઠા, પછી બહાર નીકળીને એમ કીધું કે વાત તો આ બધી સાચી છે, આ બધી સ્વીકાર કર્યો કે આ વાત સિદ્ધાંતની આ સાચી છે, પણ અમે આજ્ઞાથી વાં બંધાઈ ગયા છીએ. વખતમાં રેકોર્ડિંગ કરવા આવતા એમ કહેવા માંડ્યા કે નહીં, વાત તો સિદ્ધાંત આમાં શું ખોટું છે, મહાપ્રભુજીના ગ્રંથની વાત છે, પણ હવે અમે વાં આજ્ઞાથી એવા બંધાઈ ગયા છીએ કે હવે
અમારે તો એ જ માનવું પડે. તો એમ કહે છે મહાપ્રભુજીની આજ્ઞા છે, સિદ્ધાંત, આમાં કંઈ ખોટું તો નથી. તમે જોયું અહીંયા આવીને કાંઈ એવું કાંઈ ખોટું નથી. કોઈ વ્યક્તિગત રાગ દ્વેષવાળો આક્ષેપાત્મક કંઈ વાત નથી, સૈદ્ધાંતિક વાત છે અને અમને સાચી લાગે છે. એમાં કે પછી બંધ થઈ ગયા. પછી માણસ બંધ કરે ને કે ક્યાંક આ નો બે જાય અહીંયા જઈને કાંઈ સંગ લાગતા સાચું છે કહેતા ક્યાંક એ પછી અહીંયા બેસી જાય, રેકોર્ડિંગમાં અહીંયા આવી જાય કાયમ માટે. પછી ક્યાંક બાટલી મેળવી જાય તો હવે બંધ કરજો જવાનું. પછી એ રિપોર્ટ મળી જતા હોય ને કે હવે એમ કહે છે કે આ ભાઈ એમ કહેવા માંડ્યા છો કે આ સાચું છે, આમાં શું ખોટું છે, આમાં શું ખોટી વાત છે, મહાપ્રભુના ગ્રંથની વાત છે. પણ એ સ્વીકાર કર્યો કે અમે ના છટકી શકીએ, કારણ કે અમે તો આમાં બંધાઈ ગયા છીએ, એવા દ્રઢ બંધાઈ ગયા છે. પણ સ્વીકારી તો કર્યું, એને કીધું આમાં ખોટું નથી કાંઈ. તો આ વાત છે. કદાચ કોઈ એવી રીતે આવતું હોય તોય ફાયદો થઈ જાય, એવું કાંઈ નથી. મહાપ્રભુની કૃપા કોઈની ઉપર થવાની હોય તો એવી રીતે આવતું હોય તો એને ફાયદો થઈ જાય. પણ 2-3 કલાકનો સમય આપે, 2-3 કલાક રોકાય, સાંભળે, ખર્ચો તો કાંઈ છે નહીં, નુકસાન કાંઈ છે નહીં, ફાયદો થાય તો તમારો. એટલે આ આપણો આ છે કે સંગ કરવાથી સંગાત સંજાય તે કામાત ક્રોધો ઉપજાય તે. સંગ કરશો તો કાંઈક કામના પણ ઉત્પન્ન થશે, કાંઈક સારી કામના પણ ઉત્પન્ન થઈ શકે. ભગવત સંગ કરીએ, પુસ્તકોનો સંગ કરશે તો એ અભ્યાસની રુચિ પણ જાગૃત થઈ જાય. સાવ ન હોય તો શું કરે બિચારા, એ પણ શું કરે, અભ્યાસનો માહોલ જોયો ન હોય, ધીરે ધીરે ગ્રંથો જોવા મળશે, અભ્યાસ કરવા મળશે તો એની અંદર પણ કંઈક રુચિ ઉત્પન્ન થઈ શકે. શું કામ ન થઈ શકે? એટલે આ પ્રકારની વાત છે કે અંતઃકરણ શુદ્ધિનો અહીં કોઈ ઉપાય અલગ કરવાની જરૂરિયાત છે નહીં. ભક્તિ વધારવાના ઉપાયમાં બધા ઉપાયો સમન્વિત છે. મૂળમાં ચિકિત્સા કરે જ મહાપ્રભુજી કે બીજું અલગ અલગ કરવા જશું તો કોઈ દિવસ એક દોષની ચિકિત્સા કરી બીજા ઊભા થઈ જશે. આમાં કોઈ આરો નહીં આવે. એક વસ્તુને કરવા જશું તો પણ એવી ચિકિત્સા કરો કે બધા રોગ નિર્મૂળ થઈ જાય, એ ભક્તિ વધશે. તો મહાપ્રભુજી આજ્ઞા કહે છે જેમ જેમ સાધન કરતા જશે ભક્તિ માર્ગી આ સેવા કથારૂપ, એમ પ્રભુનો આવેશ એની અંદર થતા જશે, ભગવદ આવેશ થશે. ભગવદ આવેશ થશે અને ભગવાન હૃદયમાં સ્થિર થઈને બિરાજશે. પછી એ પણ કહેવા માંડશે કે નહીં, વાત ખોટી નથી, સાચી આ જ. આ તો આપણે ખોટે રસ્તે ચાલતા હોઈએ, વિષયાવેશી થઈ ગયા હોઈએ, અસુરાવેશી થઈ ગયા હોય એટલે આપણને ઉલટી લાગે છે. પણ હકીકતમાં ઉલટી વાત નથી, આ હકીકતમાં સીધી વાત છે. તો અમુક લોકોને સીધી લાગે, અમુક ઉલટી લાગે. એનું કારણ છે ઉલટી લાગતી હોય તો બેસાય, સંભળાય, વિચારાય. બુદ્ધિ આપી છે પ્રભુએ, તમને પણ બુદ્ધિ આવે, તમે પણ વિચાર કરો. તમે શું મહાપ્રભુજીને ધ્યાન ધરો કે મહાપ્રભુજી અમે પણ મહાપ્રભુજીના સેવક છીએ. એક જ મહાપ્રભુજીના કે અમે ઠેકો નથી લીધો અમે લોકોએ કે અમે મહાપ્રભુજીના અમે જ છીએ. મહાપ્રભુજીના તમે સેવક છો, તમને પણ કંઈક પ્રેરણા કરશે. પણ કંઈક સાંભળો તો ખરા, મહાપ્રભુજીની વાણીને સાંભળો, એનો સંગ કરો, એના ગ્રંથોનું દર્શન કરો, વિચાર કરો, અધ્યયન કરો, કંઈક કરો તો થોડોક સમય તો કરો. તમારામાં પરિવર્તન આવી શકે, કોઈનામાં પણ આવી શકે. તો આ વસ્તુ છે કે અંતઃકરણ શુદ્ધિનો આવો કોઈ અલગ સાધનનું કંઈ છે નહીં. પણ અંતઃકરણની શુદ્ધિ માટે બહુ ચિંતા ન કરવી જોઈએ. ભક્તિ વધે એવો ઉપાય કરીએ, સેવા કથામાં પ્રવૃત્ત રહીએ, અંતઃકરણ શુદ્ધ થઈ જશે.